પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાતના હવામાન પર કેવી અસર થશે તે જાણવું અતિ મહત્વનું છે। ગુજરાતના હવામાનમાં આગામી સમયમાં શું થઈ શકે છે અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસરો કેવી થશે તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા ખાસ માહિતી આપવામાં આવી છે। આ સાથે તેમણે ગરમી, ઉકળાટ અને નૈઋત્યના ચોમાસાની કેવી અસરો રહેશે તે વિશે પણ મહત્વની માહિતી આપી છે। આજના ખાસ વિડીયોમાં આપણે જાણવાનું છે કે ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે એન્ટ્રી કરશે અને ખાસ મહત્વની વાત એ છે કે આ ચોમાસામાં કયો પાક વાવવો ખેડૂતો માટે વધારે હિતાવહ છે તેની પર ચર્ચા કરીશું। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા ખાસ અપીલ। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાનની તાજી આગાહી કરી છે। તેમાં તેમણે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અંગે વાત કરી છે, જેની ગુજરાતના હવામાન પર કેવી અસરો થશે તે અંગે પણ તેમણે જણાવ્યું છે। પરેશ ગોસ્વામીએ ગુરુવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। જોકે તેની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ નથી। ડિપ્રેશન બંગાળની ખાડીમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જેની અસરથી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે। તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ છૂટાછવાયા વરસાદ નોંધાઈ રહ્યા છે। નૈઋત્યનું ચોમાસું અને ગરમી ઉકળાટની કેવી સ્થિતિ રહેશે તે અંગે પણ ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી રહી છે। પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે વાત કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં થઈ રહેલા છૂટાછવાયા વરસાદના બે કારણો છે, જેમાં પહેલું કારણ છે અરબ સાગરમાં લો પ્રેશર હતું, જે નૈઋત્યના ચોમાસાને ખેંચીને મહારાષ્ટ્ર સુધી લઈ આવ્યું હતું। આગામી સમયમાં આ સિસ્ટમ લગભગ નિષ્ક્રિય થઈ જશે, પરંતુ તેની અસરથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુસળધાર વરસાદ જોવા મળ્યો હતો। વરસાદી સિસ્ટમ નબળી પડી રહી છે, પરંતુ તેની અસર 30 મેની સાંજ સુધી જોવા મળી શકે છે અને તેના કારણે વરસાદી ઝાપટા થઈ શકે છે તેવી માહિતી પણ પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી રહી છે। રાજસ્થાન પર બનેલી વરસાદી અસ્થિરતાને અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી હતી। વધારે તેઓ જણાવે છે કે 30 મે માટે તેમણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે। જોકે વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો થઈ જશે। વધારે વાત કરતા તેમણે જણાવ્યું છે કે 31 મેથી તાપમાનમાં વધારો થશે। નજીકના સમયમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પર આવે તેવી શક્યતાઓ દેખાતી નથી। આ સિવાય વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ હાલ સક્રિય પણ નથી। આમ 15 જૂન સુધી ગરમી અને ઉકળાટ યથાવત રહેશે। તો બીજી તરફ જૂન મહિનામાં વરસાદ ભૂકા બોલાવશે। આ જિલ્લાઓને ભગવાન બચાવે। ગુજરાતમાં તોફાની સિસ્ટમ સક્રિય થશે। મોટાભાગના જિલ્લામાં આવતીકાલે 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગુજરાત માટે વધુ એક આગાહી સામે આવી છે। રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી રહેશે। ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ વધારે રહેશે। 5 થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ રહેશે। રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। 10 જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવશે। 12 જૂન બાદ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં સારો વરસાદ આવશે। 18 થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। હાલ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલે જણાવ્યું છે કે 8 થી 10 જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે, પરંતુ વરસાદ ખેંચાશે। 15 જૂનથી ચોમાસાનો વરસાદ ખેંચાશે, કેમ કે આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા થશે। ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ના કરવી જોઈએ। ચોમાસામાં સારા પ્રારંભ બાદ નબળું પડશે। વધુમાં તેઓ જણાવે છે કે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। હાલમાં રાજ્ય તરફ વળતી 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ
અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવા છતાં આજથી વરસાદની ગતિ ધીમી પડશે, પરંતુ આજથી એટલે કે 30 મેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૂચ, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાગે ગુરુવારે ચેતવણી આપી હતી કે આગામી 4-5 દિવસમાં વાયવ્ય ભારતના સંખ્યાબંધ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના છે. તે દરમિયાન નૈઋત્યનું ચોમાસું દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર આકાર પામ્યું છે. તેને પગલે ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ગાજવીજ સાથે વરસાદ થવાની અને ભારે પવન ફૂંકાવવાની આગાહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ આમ જ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે કરા પડી શકે છે. અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તે સાથે જ દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદને સંબંધે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે પશ્ચિમ રાજસ્થાનમાં 2 દિવસ ગરમ લૂ ચાલવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ, ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે. આ વખતે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દેશમાં 106% વરસાદ રહેવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં 114% વરસાદની આગાહી કરાઈ છે. સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. દેશમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ભારતમાં, આંશિક મધ્ય ભારત અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. ઓડિશા તેમજ બંગાળની ખાડીના પૂર્વ વિસ્તારો તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં પણ ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે તેના સાંજના બુલેટિનમાં આ જાણકારી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યું જે મુજબ કાશ્મીરમાં આકાશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી સાથે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. આ તો વાત થઈ પરેશ ગોસ્વામી સાહેબની આગાહીની, પરંતુ વાત કરવાની છે હવે વાવાઝોડાની. અને એ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે. વાવાઝોડું બની રહ્યું છે. ગુજરાતના આ ભાગોમાં વરસાદની શક્યતા છે. આ આગાહી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પહેલા હવામાન વિભાગે કરી હતી. ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને શક્યતાઓ દર્શાવી છે. તો જાણો ગુજરાતમાં કેવો હવામાનનો મિજાજ રહી શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે 30 મે થી 3 જૂન 2025 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ એટલે કે IMD અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. વાવાઝોડું, વીજળી અને 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકો અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 30 મે થી 3 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના કારણોમાં અરબી સમુદ્રમાં બની રહેલું લો પ્રેશર એરિયા અને ચક્રવાતી પ્રવૃત્તિનો મહત્વનો ફાળો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ અને આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે 30 મે થી લઈને
31 મે દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જે ચોમાસા પહેલાની પ્રી-મોન્સૂન ગતિવિધિનો એક ભાગ છે. આ ઉપરાંત મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા પણ વરસાદની તીવ્રતા વધારી શકે છે. વધુમાં તેઓ જણાવે છે કે એક તરફ વરસાદ ગરમીથી રાહત આપશે અને પાકને ફાયદો થશે, પરંતુ અચાનક ભારે વરસાદથી પાકને નુકસાનીની ભીતિ પણ છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ઝડપ જે છે તે 50થી 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટી શકે છે, જે ગરમીથી રાહત આપશે. નાગરિકોને ઓરેન્જ અને યલો એલર્ટને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં લેવા પણ ખાસ જણાવવામાં આવ્યું છે. ખેડૂતો અને પશુપાલકોને ખાસ અપીલ તેમણે જણાવી છે કે આજે 30 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરના કારણે ઉત્તર ભારતમાં 80થી 90 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, તેથી ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું. સાથે જ પશુપાલકોને પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવું. ભારે પવનની ગતિના કારણે પશુધનને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે. ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી? આ એક અતિ મહત્વનો સવાલ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું હવે લગભગ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તારીખ 10મી જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે, જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે. જો કે તે પહેલા દરિયો ગાંડો થઈ શકે છે. આજે 30 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.